નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં ટાટ માધ્યમિક જેમાં તારીખ 12/2/2026ના રોજ આજરોજ જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે, જેની આતુરતાથી રાહ જોવાતી હતી એવા માધ્યમિક વિભાગમાં પરીક્ષા આપવા માંગતા મિત્રો કે આજે આપણે આજના આ વિડીયોમાં કોણ ફોર્મ ભરી શકે, ક્યારથી ભરવાની શરૂઆત થવાની છે, એની લાયકાત શું છે, એનું આખું પરીક્ષાનું માળખું કેવી રીતનું છે, કટઓફ કેવું રહેશે, આવી જે નાની નાની બાબતો છે જેના વિશે આપણે વાત કરવાના છીએ. સૌથી પહેલાં અહીંયા જોઈ શકીએ છીએ સ્ક્રીન ઉપર જાહેરનામું પ્રસિદ્ધ કર્યાની તારીખ 12/2/26. ઉમેદવારો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનો જે સમયગાળો છે એ 18/2/2026થી લઈને 27/2/2026 સુધી તમે ફોર્મ ભરી શકો છો. ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો પણ 18 તારીખથી લઈને 28 તારીખ સુધી. પ્રાથમિક પરીક્ષા જે છે બહુ વિકલ્પ પ્રકારની છે, જે 26/4/2026ના રોજ તેનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ મુખ્ય પરીક્ષા જે વર્ણનાત્મક લેખિત સ્વરૂપની લેવાતી હોય છે, જેનું અંદાજિત અહીંયા જૂન મહિનો બતાવેલો છે. કયા વિષયના મિત્રો અરજી કરી શકે છે, જેની પણ અહીંયા ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ બંનેના સબ્જેક્ટ લખેલા છે, જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યાર પછી શૈક્ષણિક લાયકાત બતાવેલી છે. શૈક્ષણિક લાયકાતના અનુસંધાનમાં પણ જે પણ બાબતો છે જેનો પણ તમે ખાસ અભ્યાસ કરી લેજો. આ ઉપરાંત એક એવી પણ સૂચના લખેલી છે, જેમ ટાટ ઉચ્ચતર માધ્યમિકમાં હાલ ફોર્મ ભરવાનું ચાલુ છે, એમાં પણ જે માસ્ટર ડિગ્રીનું છેલ્લું વર્ષ અથવા બીએડનું છેલ્લું વર્ષ હોય એવા મિત્રો માટે જે છૂટછાટ આપેલી છે, એ છૂટછાટ અહીંયા આપણને માધ્યમિક વિભાગમાં પણ આપેલી છે. જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન તાલીમી લાયકાત છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકે છે. આવા વિદ્યાર્થીઓની આ પરીક્ષાની અરજી તેઓના છેલ્લા વર્ષની પરીક્ષાના પરિણામને આધીન રહેશે. આ પ્રકારની તકથી ટાટ સેકન્ડરીમાં ઉપસ્થિત થનાર ઉમેદવારોએ ભવિષ્યમાં યોજાનાર શિક્ષક ભરતી પ્રક્રિયામાં સંબંધિત લાયકાત પાસ થયાની માર્કશીટ રજૂ કરવાની રહેશે. બરાબર, એટલે આ જે સૂચનાઓ છે એને પણ ખાસ જોઈ લેજો. ત્યાર પછી આપણે વાત કરીએ પરીક્ષા ફી. SC, ST, SC, BC, EWS અને PH કેટેગરીના ઉમેદવારો માટે 400 રૂપિયા ફી અને સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે 500 રૂપિયા ફી છે. ત્યાર પછી કસોટી એટલે કે પરીક્ષાનું સ્વરૂપ કેવું છે, તો શિક્ષક અભિરુચિ કસોટી જે પ્રાથમિક અને મુખ્ય એમ બે એટલે કે દ્વિસ્તરીય સ્પર્ધાત્મક પરીક્ષા સ્વરૂપની રહેશે. પ્રાથમિક પરીક્ષા જે છે બહુ વિકલ્પ પ્રકારની છે અને મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક લેખિત સ્વરૂપની રહેશે. પ્રાથમિક પરીક્ષાનું જે સ્વરૂપ છે, જેમાં તમે અહીંયા જોઈ શકો છો કે પ્રાથમિક પરીક્ષા 200 ગુણની બહુ વિકલ્પ સ્વરૂપની હશે. આ કસોટી બે વિભાગમાં રહેશે. વિભાગ 1માં 100 પ્રશ્નો રહેશે તથા વિભાગ 2માં 100 પ્રશ્નો રહેશે. ત્રીજું, 100 ગુણનો પ્રથમ વિભાગ તમામ ઉમેદવારો માટે એક સરખો હશે, જ્યારે 100 ગુણનો બીજો વિભાગ જે છે તે ઉમેદવાર જે વિષય માટે અરજી કરે છે તે વિષય આધારિત હશે. આ કસોટીના બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે. પ્રશ્નપત્રનો સળંગ સમય 180 મિનિટનો રહેશે. દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. દરેક પ્રશ્નના ઉત્તરમાં 4 વિકલ્પ આપેલા હશે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અને જો ખોટો જવાબ હશે તો 0.25 ગુણ માઇનસ એટલે કે નકારાત્મક રહેશે. ત્યાર પછી વિભાગ 1 સામાન્ય અભ્યાસો 100 પ્રશ્નો અને 100 ગુણ, જેમાં અહીંયા માળખું તમે જોઈ શકો છો. સામાન્ય જ્ઞાન અને શિક્ષણના એટલે કે વર્તમાન પ્રવાહો 20 પ્રશ્નો 20 ગુણ, જેમાં કઈ કઈ બાબતો આવે છે એ અહીંયા લખેલી છે, તમે વાંચી લેજો. ત્યાર પછી શિક્ષક અભિયોગ્યતાના 35 પ્રશ્નો અને 35 ગુણ, જેમાં શિક્ષણની ફિલોસોફી 10 પ્રશ્નો 10 ગુણ, શૈક્ષણિક મનોવિજ્ઞાન 15 પ્રશ્નો 15 ગુણ, વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન 10 પ્રશ્નો 10 ગુણ. ત્યાર પછી તાર્કિક અભિયોગ્યતાના 15 પ્રશ્નો અને 15 ગુણ, જેમાં બીજી પણ કેટલીક બાબતો છે જે તમે જોઈ શકો છો. ત્યાર પછી અંગ્રેજી ભાષાની જાણકારી ધોરણ 12 સુધી 15 પ્રશ્નો અને 15 ગુણ. વિભાગ 2 ખાસ વિષયની કસોટી 100 ગુણ અને 100 પ્રશ્નો. ત્યાર પછી વિષય વસ્તુના 80 પ્રશ્નો 80 ગુણ, જેમાં સંબંધિત વિષયનો અભ્યાસક્રમ ધોરણ 9થી 10નો રહેશે. બરાબર, એ જોઈ લેજો. ત્યાર પછી પરીક્ષાના અભ્યાસક્રમની વિષય વસ્તુની કઠિનતા સ્નાતક કક્ષાની રહેશે, જ્યારે વિષય વસ્તુ આધારિત જે પદ્ધતિ છે એના 20 પ્રશ્નો અને 20 ગુણ. આવી રીતના ટોટલ 200 માર્ક્સનું તમારું પેપર હશે. પરીક્ષાનું માધ્યમ જે છે એ ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમ. તમારે જે માધ્યમમાં આપવાની હોય એ માધ્યમ સિલેક્ટ કરીને તમારે ફોર્મ ભરવાનું રહેશે. મુખ્ય કસોટીનું જે સ્વરૂપ છે એ મુખ્ય કસોટીનું સ્વરૂપ જેમાં કટઓફની વાત કરેલી છે.
પ્રાથમિક કસોટીમાં કટ ઓફ કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો જે છે એમાંના માટે મુખ્ય કસોટી યોજાશે જે વર્ણનાત્મક લેખિત સ્વરૂપની હશે. આ કસોટીમાં પ્રશ્નપત્રનું માળખું અહીંયા જે આપેલું છે એ પ્રમાણેનું રહેશે. હવે મુખ્ય કસોટીના પણ 2 પ્રશ્નપત્ર રહેશે. પ્રશ્નપત્ર 1માં ગુજરાતી, અંગ્રેજી સજ્જતાના 100 ગુણ રહેશે તથા પ્રશ્નપત્ર 2માં વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતાના 100 ગુણ રહેશે. આમ મુખ્ય પરીક્ષા 200 ગુણની રહેશે. આ પરીક્ષામાં વિષય વસ્તુનો અભ્યાસક્રમ ધોરણ 9 થી 10નો રહેશે તેમજ કઠિનતાનું જે અનુબંધ છે એ સ્નાતક કક્ષાનું રહેશે. ત્યાર પછી પ્રશ્નપત્ર 1માં 100 ગુણ માટેનો સમય 150 મિનિટનો, જ્યારે પ્રશ્નપત્ર 2માં 100 ગુણ માટેનો સમય 180 મિનિટનો રહેશે. હવે પ્રશ્નપત્ર 1 જે છે એમાં કઈ બાબતો, હવે પ્રશ્નપત્ર 1 જે છે ગુજરાતી માધ્યમના ઉમેદવારો માટે ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી ભાષા અંગ્રેજી માધ્યમ માટે અંગ્રેજી માધ્યમનું રહેશે. હવે ગુજરાતી માધ્યમમાં 100 માર્ક્સનું જે પેપર છે એનો સિલેબસ અહીંયા આપણને આપેલો છે. પહેલું છે નિબંધ જે આશરે 250 થી 300 શબ્દોમાં, બીજું છે સંક્ષેપીકરણ, ત્રીજું છે પત્રલેખન, ચોથું છે ચર્ચાપત્ર, પાંચમું છે વ્યાકરણ. વ્યાકરણમાં પણ 10 જેટલા ટોપિક છે જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જેમને અંગ્રેજીનું માધ્યમ પેપર હશે એમને આ રીતનું રહેશે, એ મિત્રો પણ ખાસ જોઈ લેજો. ત્યાર પછી પ્રશ્નપત્ર 2 આવે છે. આપણે આ મુખ્ય પરીક્ષાની વાત કરીએ છીએ. મુખ્ય પરીક્ષામાં પ્રશ્નપત્ર બીજું જેમાં વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ જેના 100 ગુણ, જેનું અહીંયા આપણને માળખું આપેલું છે. મુદ્દાસર જવાબ આપો 35 ગુણ, માંગ્યા પ્રમાણે જવાબ આપો 28, 1-2 વાક્યમાં જવાબ આપો 22 અને હેતુલક્ષી પ્રશ્નો 15. આમ ટોટલ 100 માર્ક્સનું રહેશે. શિક્ષક અભિરુચિ કસોટીમાં યોગ્યતા પ્રાપ્ત કરવાના ધોરણો જે છે એમાં કટ ઓફની વાત અહીંયા પ્રાથમિક પરીક્ષા માટે પણ કરેલી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ કટ ઓફથી વધુ ગુણ પ્રાથમિક પરીક્ષામાં મેળવનાર ઉમેદવારો જ મુખ્ય પરીક્ષા આપશે. અહીંયા કટ ઓફ કેટલું છે એનો હાલ કોઈ ઉલ્લેખ કરેલો નથી. ગયા વર્ષે 70 માર્ક્સ કટ ઓફ રાખવામાં આવ્યું હતું, એટલે કે 35% રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્ય પરીક્ષા માટે પ્રાથમિક પરીક્ષામાં કટ ઓફથી વધુ ગુણ મેળવનાર ઉમેદવાર અલગથી અરજી કરવાની રહેશે નહીં. બરાબર, અન્ય હાલ જે પરીક્ષાઓ યોજાય છે એમાં મુખ્ય પરીક્ષા માટે ફરીથી અરજી કરવાની હોય છે, પણ અહીંયા પ્રાથમિક પરીક્ષામાં કટ ઓફથી વધારે ગુણ તમે મેળવશો તો તમારી મુખ્ય પરીક્ષા માટે કોઈ ફરીથી ફોર્મ ભરવાનું નથી. ત્યાર પછી મુખ્ય પરીક્ષા માટે પણ કેટલીક સૂચનાઓ આપેલી છે. જે નવા સુધારા પ્રમાણે જે ઠરાવ નવો થયેલ છે 27/1/2026, જેના અનુસંધાનમાં જનરલ કેટેગરીના ઉમેદવારો છે જેમને 60% ગુણ મેળવેલા હશે તેવા મિત્રો ટૂંકમાં ક્વોલિફાઈ ગણાશે, અને જે SC, ST, SC, BC, EWS અને PH કેટેગરીના ઉમેદવારો છે એમને 55% મેરિટ મેળવેલું હશે તો તેઓ ક્વોલિફાઈડ બીજી પરીક્ષામાં ગણાશે. શિક્ષક અભિરુચિ કસોટીની મેરિટ લિસ્ટની મર્યાદા પણ આપણને બતાવેલી છે કે સમયાંતરે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. કોઈપણ વર્ષે યોજાયેલ શિક્ષક અભિરુચિ કસોટીના મેરિટ લિસ્ટની માન્યતા અવધિ ત્યારબાદ લીધેલ શિક્ષક અભિરુચિ કસોટીના મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે ત્યાર સુધીની રહેશે. એટલે કે તમે હાલ 2026માં જે પરીક્ષા પાસ કરશો, બરાબર, ત્યાર પછી એનું જે વેલિડિટી છે એ કેટલી ગણાશે, ફરીથી પરીક્ષાનું આયોજન થાય, ફરીથી મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે ત્યાં સુધીની આગળની પરીક્ષાનું જે માર્કશીટ છે એની વેલિડિટી ગણાશે. ત્યાર પછી એની ઉપયોગિતા બાબત પણ બતાવેલી છે. ત્યાર પછી કસોટી પરીક્ષાનું કેન્દ્ર જે છે એના માટે પણ અહીંયા સ્પષ્ટતા કરેલી છે કે કેટલા વિદ્યાર્થીઓ નોંધાશે, ત્યાર પછી પરીક્ષા કેન્દ્રોની જાહેર કરવામાં બોર્ડ દ્વારા ફાળવવામાં આવશે. અગત્યની સૂચનાઓ જે આપેલી છે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પછીથી વેબસાઇટ નિયમિત જોતા રહેવું આવશ્યક છે. સતત માહિતીગાર થવા માટે http://ojs.gujarat.gov.in અને http://www.acbexam વેબસાઇટ, આ બંને વેબસાઇટો તમારે જોતા રહેવાનું છે. ત્યાર પછી બીજી પણ કેટલીક સૂચનાઓ આપેલી છે જે તમારે ખાસ અભ્યાસ કરવા માંગતા હો તો વિડીયોને પુશ કરીને તમે એ માહિતી વાંચી શકો છો. ઓનલાઈન ફોર્મ ભરવા બાબતની જે માહિતી છે એ આપણે જેમ હાલ ઓજસ ઉપર ઉચ્ચતર માધ્યમિકના ફોર્મ ભરવાનું ચાલે છે એ જ રીતે માધ્યમિક વિભાગનું પણ જે તે તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત આ વેબસાઇટ ઉપરથી થઈ જશે. કેવી રીતે ફોર્મ ભરવું એની પણ માહિતી આપેલી છે. ફોર્મ ભરવાની શરૂઆત થશે ત્યારે પણ આપણે એક ડેમો વિડીયો બનાવીને મૂકીશું, જેથી કરીને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો તમે જોઈ શકો છો. ફી ભરવી કેવી રીતે, ફોર્મ ભર્યા બાદ એ પણ અહીંયા આપેલું છે. ત્યાર પછી આ પીડીએફમાં તમે છેલ્લે જોશો ત્યારે કેટલીક જે મૂંઝવણો વિદ્યાર્થીઓને હોય છે કે સ્નાતક કક્ષામાં આ સબ્જેક્ટ છે, બીએડમાં બીજો સબ્જેક્ટ છે, તો એવા મિત્રોએ
શું લખવું, તો એના માટેનું પણ અહીંયા પાછળ ઘણા બધા પેજમાં માહિતી આપેલી છે. એનો ચોકસાઈથી અભ્યાસ કરીને એ તમે ફોર્મ ભરી શકો છો. તો મિત્રો, ટાટ માધ્યમિક વિભાગનું નોટિફિકેશન આજે બહાર પડી ગયું છે અને ત્યારબાદ ફોર્મ ભરવાની શરૂઆત છે એ 18 તારીખથી શરૂઆત થઈ જવાની છે. તમે બધા ખૂબ જ સરસ એવી સારી તૈયારી કરો, બંને પરીક્ષા પાસ કરો અને તમારું જે લક્ષ્ય છે ત્યાં સુધી પહોંચો. બરાબર. આપણે આ ચેનલ ઉપર ગત ભરતીમાં પણ ઉપયોગી એવા ઘણા બધા વિડીયો મૂક્યા હતા. આ ભરતીમાં પણ જે મહત્ત્વની અપડેટ આવે છે, તમારી જે મૂંઝવણો હોય છે, જે તમે કોમેન્ટ સ્વરૂપે રજૂ પણ કરતા હોવ છો, તો એના આધારે પણ તમને માર્ગદર્શન મળે એવા વિડીયોના માધ્યમથી પ્રયત્ન કરવામાં આવશે. ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.